નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। મુંબઈ ભુજ વચ્ચે વિમાનનું ભાડું અધધ। વિમાનમાં વિદેશ જવું સસ્તું પણ ભુજ આવવું મોંઘું। કચ્છના પ્રવાસીઓ પાસે અધધ ચાર્જ કરતી એરલાઇન્સ રજૂઆતો સાંભળતી નથી। ઓફ સિઝન કે અન્ય પરિસ્થિતિમાં ભુજ મુંબઈ વિમાની સેવામાં ભાડા 4, 5 કે 7 હજાર હોય છે, તે હવે આસમાને એટલે કે 25,000 સુધી પહોંચતા પ્રવાસીઓની આંખો ફાટી ગઈ છે। વિમાની સેવા આપતી કંપનીની ભાડા સંબંધિત મનમાનીને લઈ સ્થાનિક સંગઠને ઉચ્ચ કક્ષા સુધી લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ દરકાર ન લેવાયાનું સામે આવ્યું છે। કચ્છમાં 4 વિમાની સેવા હાલ કાર્યરત છે। ભુજ મુંબઈ વચ્ચે 2 ફ્લાઇટ અને કંડલા મુંબઈ વચ્ચે 1 ફ્લાઇટ તથા ભુજ અમદાવાદ વચ્ચે 1 વિમાની સેવા ચાલે છે। હાલ રણોત્સવ અને પ્રવાસનની સિઝન ખુલતા જ ભુજ મુંબઈ વચ્ચેની વિમાની સેવાના એક તરફનું ભાડું 25,000 સુધી પહોંચી ગયું છે। નવેમ્બરના છેલ્લા દિવસથી લઈ 15મી જાન્યુઆરી સુધી આવું તોતિંગ ભાડું ઓનલાઈન જોઈ પ્રવાસીઓની રીતસરની આંખો ફાટી ગઈ છે, કારણ કે વિદેશ પ્રવાસ કરવા માટે પણ આટલા ભાડા ન હોવાનો રોષ પ્રવાસીઓએ ઠાલવ્યો હતો। કંડલા મુંબઈ વચ્ચે ઉડાન ભરતી વિમાની સેવાની પણ આ જ હાલત છે અને વધુમાં કંડલામાંથી ફ્લાઇટ અવારનવાર રદ થતી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। ભુજ અમદાવાદ વચ્ચે વિમાની સેવા શરૂ થઈ ત્યારે શરૂઆતમાં ભાડું 2500થી 3000 હતું, પરંતુ તેનું ભાડું હાલ 5500 થી 6500 સુધી પહોંચ્યું છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 20 નવેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।